અમરેલી જિલ્લાના બગસરામાં નિવૃત્ત હોમગાર્ડ જવાનોના સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નિવૃત્ત હોમગાર્ડ જવાનોને શાલ ઓઢાડી તેમજ શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ તકે જિલ્લા હોમગાર્ડ કમાન્ડર, મામલતદાર તથા સંસ્થાઓના આગેવાનો દ્વારા તમામ નિવૃત્ત થયેલા હોમગાર્ડ જવાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા। મારું નામ બોરીચા પ્રફુલભાઈ રાજાભાઈ। મેં 32 વર્ષ નોકરી કરેલ છે હોમગાર્ડની અંદર અને અત્યારે નિવૃત્ત થયેલો છું। અને હોમગાર્ડની અંદર જ્યારે મને 22 રૂપિયા આપતા ને ત્યારનું અત્યારે છું, અત્યારે 454 રૂપિયા આપવામાં આવે છે। અને હોમગાર્ડની અંદર અનેક પૂર હોનારત છે, ભૂકંપના આવ્યું ત્યારે છે, તો એ બહારના વાવાઝોડું હોય, આ તે હોય, જિલ્લાના કોઈ પણ હુકમ આવે, ગણપતિ વિસર્જન, કોઈ રથયાત્રા છે, કોઈ પણ જાતના બંદોબસ્તની હુકમ આવે એટલે અમે હુકમ ફરજ બજાવવા જતા હતા બધી જગ્યાએ। અને બધી નોકરી કરેલી છે બગસરામાં, ખૂણે ખાસ કે બધી જગ્યાએ અમે નોકરી કરેલી છે। અને તમામ જગ્યાએ તમામ લોકો સાથે મળી અને તમામ લોકોની હારે રહી અને બગસરાનું કોઈ પણ જાતનું નુકસાન ન થાય એ રીતનું અમે નોકરી કરેલી છે અને કાયદો અને વ્યવસ્થામાં સંપૂર્ણ જવાબદારી નિભાવેલી છે। આ નિવૃત્તિ વિદાય સન્માન કાર્યક્રમમાં બગસરાના હોમગાર્ડ જવાનો તથા સંસ્થાઓના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। હું જિલ્લા કમાન્ડન્ટ રોહિત મહેતા। આજે બગસરા યુનિટ હોમગાર્ડ જવાનો કે જે 6 હોમગાર્ડ જવાનો અમારા નિવૃત્ત થાય છે એમને સન્માનિત કરવાના અવસર પર જે અહીંના યુનિટ અધિકારી ભાઈ શ્રી તુષારભાઈ જોશી દ્વારા ખૂબ સુંદર આયોજન થયું। તેમાં બગસરા હોમગાર્ડની આખી ટીમ, એનો પરિવાર, જેને એમાં પરિવાર કહી છે, એ પરિવાર સહિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। બગસરા શહેરના તમામ શ્રેષ્ઠીઓ, અધિકારીઓ, પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આ હોમગાર્ડ જવાનો કે જેણે દિવસ રાત જોયા વગર ઘર બહાર મૂકીને પણ જ્યારે 15-15, 12 દિવસ બંદોબસ્તની અંદર કે જેવા કે ગણેશ વિસર્જન બંદોબસ્ત હોય, રથયાત્રા બંદોબસ્ત હોય, પૂર હોનારતની સ્થિતિ હોય, અર્થક્વેક હોય, ક્યાંક કોઈ પણ જાતની ક્યાંક આગ લાગવાની કોઈ ઘટનાઓ બની હોય તો ડિઝાસ્ટરની સાથે ઊભા રહે છે। પોલીસ બેડાની સાથે ખભે ખભો મિલાવી અને આ અમારા જવાનો છે દિવસ રાત જે ડ્યુટી બજાવે છે તેમને બિરદાવવાનો આ અવસરમાં બગસરા યુનિટના તમામ ઓફિસર અને નિવૃત્ત થતા તમામ કર્મચારીઓને હું અભિનંદન પાઠવું છું।